સુરતના પુના વિસ્તારમાં 3 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે। પિતા સમાન મિત્રની હત્યા કરનાર સહકર્મી આરોપી મુશરફ ઉર્ફે મુસા સલામ શેખને પોલીસે દબોચી લીધો। પ્રેમ પ્રકરણ અને યુવતીને મેસેજ કરવા જેવી નજીવી બાબતે થયેલા વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની વિગતે મુજબ વાત કરીએ તો આરોપી મુશરફ અને મૃતક બંને એક જ જગ્યાએ સિલાઈ મશીન ઉપર કામ કરતા હતા। आरोपी मृतकनी दीकरीने वारंवार मेसेज करीने हैरान करतो, जो बाबते बंने वच्चे उग्र बोलाचाली थई। उश्केरायेला मुशरफे सिलाई मशीन पासे पड़ेली कातर वडे पोताना सहकर्मी पर हुमलो करी तेमने मौतने घाट उतारी दीधा अने आ हुमला दरमियान आरोपी पोते पण इजाग्रस्त होवाथी तेने सारवार माटे होस्पिटल खसेडायो। ज्यारे आज होस्पिટલમાંથી रजा मळता ज पुना पोलीसे तेनी धरपकड़ करी अने घटनास्थळे लई जई आखी घटनानुं रिकन्स्ट्रक्शन कराव्युं हतुं। पुणा पोलीस स्टेशन खाते पुणा गामनी अंदर 8 तारीखना रोज सवारनी अंदर पुणा पोलीस स्टेशन पोलीसने एक माहिती मळेली के ओम शांति जे सिलाई खातु छे खातानी अंदर एक कारीगर अन्य एक कारीगरने कोई चपावा कोई घा कातर वडे पीठना भागे घा मारी अने मौत निपजावे छे। तात्कालिक पुणा पोलीस स्टेशननी तमाम टीम ત્યાં આવી ગયેલ અને ત્યાં ફોરેન્સિક આના સિનિયર અધિકારીઓ પણ આવી ગયેલા હોય। તપાસ કરતા એવું જાણવા મળે બંને પશ્ચિમ બંગાળના રહેવાસી બંને હોય, બંને એક જ જિલ્લાના હોય અને આ જે આરોપી છે મરણ જનાર ચાંદ મોહમ્મદ છે એને આરોપીએ એની જે છોકરી છે એ છોકરીને કોઈ ફોન દ્વારા કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના મારફતે એને મેસેજ કરેલો હોય, જેથી કરીને આ બંને જે મરણ જનારના આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થયો અને જે બાબતે આ જે બનાવ બનવા પામેલ છે આમાં કોઈ અસામાજિક તત્વ કે કોઈ બીજા કોઈ અન્ય કોઈ વ્યક્તિ હોય એવું સામે મળી આવેલું તપાસમાં મળી આવેલ નથી।